જીવનનો સાચો સથવારો જો સાથે હોય ને તો આખી દુનિયા ભરેલી લાગે. ઘર તો ભરેલું લાગે જ તે, પણ જ્યારે સાથી ન હોય ને ત્યારે આખો ભર્યો પૂરો પરિવાર હોવા છતાં પણ જીવન એકદમ ખાલી લાગે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. હું અને મારો પરિવાર બધા જ આનંદમાં મજામાં છીએ. સૌથી પહેલાં તમારો બધાનો ખૂબ દિલથી આભાર, ધન્યવાદ, થેન્ક યુ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારો આ વ્લોગ જોવા, મને મળવા માટે થઈને આવો છો. માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. ચાલો, અત્યારે સાંજનો સમય છે અને સન્ડે છે. કાલ મેં તમને બતાવ્યું કે સન્ડેનો દિવસ બહુ જ લાંબો વ્લોગ થઈ જાય એટલા માટે થઈને મેં થોડોક વ્લોગ ટૂંકાવી દીધો. તો પણ 23 મિનિટનો વ્લોગ કાલનો થઈ ગયો અને આજનો વ્લોગમાં પણ કાલનું દેખાડી દેશો એને. તો ચાલો, આ સન્ડેનો દિવસ છે તો સન્ડેના દિવસે આજ નિખિલ ઘરે છે તો ધાનુબેન પૂરેપૂરો લાભ લે છે પપ્પાનો, અને પપ્પા પણ લાભ લે છે ધાનુનો. કારણ કે જો યાદોને સંજોવે છે અને જ્યારે નિખિલ આવે ને ત્યારે એમ જ કે ગયા અઠવાડિયે મેં જેવી જોઈતી ને એના કરતાં ધાનુ કાંઈક અલગ જ લાગે છે અને મોટી થતી હોય ને એવું લાગે. નજરની સામે એમનું બાળપણ જતું હોય ને એવું લાગે એને. ધીમે ધીમે ધાનુ મોટી થતી જતી હોય ને એવું લાગે અને નિખિલને પણ એવું લાગે કે હું નથી અને મારી દીકરીનું બાળપણ જતું રહે છે. એટલે પૂરેપૂરો લાભ લે છે. એ 2 દિવસ જો હોય તો બે દિવસ ધાનુની સાથે પૂરેપૂરો ટાઈમ સ્પેન્ડ કરે છે ભાઈ. ચાલો ત્યારે ધાનુ, નિખિલ અને દિશા, મમ્મી પપ્પા અને દીકરી ત્રણેય જાય છે બહાર ફરવા માટે થઈને. ચાલો, એ લોકો જાય છે. આજે સન્ડેનો દિવસ છે, ઘરે રસોઈ બનાવવાની જ નથી, બિલકુલ નહીં. કારણ કે કિશનની એનિવર્સરીના દિવસે ઘરે જમ્યા હતા અને ત્યારે કિશને વાયદો કર્યો હતો કે ભાઈ આવશે ત્યારે આપણે બધા જ બહાર જમવા જવાના છીએ. તો ચાલો, નિખિલ કિશન ગયા પછી થોડીક વારમાં દિશા, સાક્ષી અને કિશન પણ જતા રહ્યા. પણ જો સાક્ષી એટલી આનંદમાં હતી ને કે ઘરમાં પહેરવાના ચપ્પલ પહેરીને બહાર જતી રહી. તો એને યાદ આવી ગયું કે મેં તો ઘરમાં પહેરવાના ચપ્પલ પહેર્યા છે તો એ ચાલો બદલવા માટે આવી છે. જો ફળિયું એટલું ખરાબ ભર્યું હતું ને, આ લોકો ગયા ને પછી મેં બહારનું ફળિયું આ તે બધું જ મસ્ત વાળી લીધું અને કુંડા પણ ભરી લીધા પાણીના. ચાલો જઈએ છીએ અત્યારે બહાર. અત્યારે જવાનું છે. કિશનભાઈ અમને બહાર ફરવા લઈ જાય છે. ક્યાં લઈ જાય છે એ જોઈએ આગળ. એની દિશા સીધ જવાનું છે, જમવા જવાનું છે. શેના નિમિત્તે જવાનું છે? હા, કિશનભાઈની એનિવર્સરી તો જતી રહી પણ એનું પાર્ટી બાકી હતી. તો આજે કિશનભાઈ પાર્ટી આપવાના છે. તો કિશનભાઈ પાર્ટી આપે છે તો હું ના પાડતી હતી કિશનને કે હું નહીં આવું એમ, હું ઘરે રહીશ તો મારા માટે કંઈક લેતા આવજો. જોકે 14 વર્ષ હું બહારનું એક વસ્તુ જમી નથી, સહેજ પણ ખાધું નથી અને જમવાનું શરૂ કર્યું તો ઓટોમેટિક શરૂ કરી દીધું. તો ચાલો, કિશન કે નહીં મમ્મી હારે આવવાનું જ છે, તારે આવવાનું જ છે. અમે બધા જઈએ છીએ તો તારે ઘરે એકલા શું કરવાનું? એટલે ચાલો અમે જઈએ છીએ. ધાનુ સીધ જવું છે દીકુ આપણે? ટાટા જવું છે? હા, ચાલો. ધાનુબેન ને તો છે ને ડાગલા જ દેખાય એકલા. ક્યાં જવું છે તો એમ કે ડાગલા જોવા. ચાલો ત્યારે આગળ હું બતાવું ક્યાં જઈએ છીએ, કેવી રીતે જઈએ છીએ. ઘણી બધી ના પાડી કે મારે નથી આવવું બેટા, નથી આવવું, પણ નિખિલ અને કિશન બંને માન્યા નહીં અને ફાઇનલી નીકળી ગયા અમે બહાર. અત્યારે ચાલો જઈએ છીએ હોટલની અંદર. ત્યાં આગળ એક સરસ મજાના પંખીડાનું પિંજરું હતું. ધાનુબેન તો જોઈને એટલી ખુશ થઈ ગઈ ને. એને એના જેવા નાના નાના પોપટ પણ હતા ત્યાં આગળ. જુઓ કેટલો સરસ મજાનો પોપટ છે, પાંજરે પુરાણો છે આ પોપટ. ચાલો અમે આવી ગયા છીએ એક હોટલની અંદર છે. અહીંયા અમરેલીના જાણીતા હશે, એને ખબર જ હશે આ કઈ હોટલ છે. સૌથી પહેલી લાઈવ મેં અહીંયા કરી હતી ને મારાથી મોબાઈલને અડતા ખબર નહીં શું અડાઈ ગયું તો લાઈવ થઈ ગયું. અને લાઈવ થઈ ગયું તરત જ મેં કિશનને કીધું કે કિશન આ બંધ કરી દે ફટાફટ. ચાલો જુઓ, આ સીન હતો અમે જે હોટલમાં ગયા હતા એનો.
અને અહીંયા આગળ હું પહેલી વખત લાઈવ થઈ હતી, સેકન્ડ વાર જ લાઈવ થઈ હતી અને તરત જ છોડી દીધી હતી. ચાલો, ધાનુબેન ખુશ છે, હું પણ ખુશ છું કે મારા દીકરાઓ મને સેકન્ડ વાર પણ છોડતા નથી એની પાસેથી. હે ને, એ લોકો બહાર જમવા જાય તો મને પણ સાથે લઈ જાય છે. એ લોકો જેવું એન્જોય કરે છે એવું જ મને કરાવડાવે છે. તો હું અત્યારે મારી લાઈફથી ખુશ છું. ચાલો, આ સોમવારનો સમય છે, સવાર પડી ગઈ છે, એકદમ મસ્ત પોઝિટિવિટીવાળી સવાર પડી ગઈ છે. અને મેં સવારમાં એક્સરસાઇઝ સેજ મસ્તી કરી લીધી છે, સેજ મસ્તું મેડિટેશન કર્યું છે અને સેજ હળવી ફૂળવી કસરત કરી છે. બહુ ઝાઝી કસરત હમણાંથી હું કરતી નથી, કારણ કે જો આવું બધું કામ હોય ને તો કસરત ઓટોમેટિક જ થઈ જાય છે. ભાઈ, આજે સોમવાર છે, ચાલુ દિવસ છે, તો સાક્ષીને પણ જોબ ઉપર જવાનું છે. એણે પણ નીચેના બધા જ કચરા પોતા ઝાપટ ઝૂપટ કરી નાખ્યા છે અને એ અત્યારે જતી રહી છે ઉપરનું કામ કરવા. અને નિખિલ હમણાં જ આવી જશે નીચે, એ પણ નાસ્તો આ તે બધું કરી અને એ પણ જતો રહેવાનો છે રાજકોટ. એની બધી જ તૈયારી કરી, એનું બેગ, એનો જે ગાદીકા લીધી હતી એ બધું જ તૈયાર રાખ્યું છે. એ બધું જ કમ્પ્લીટ કરી અને એ હમણાં જ થોડીક વારમાં જ જતો રહેશે. પાછો અઠવાડિયા સુધી નહીં આવે, એને આવતા શનિવારે પાછો રાત્રે આવશે અને પાછો સોમવારે જતો રહેશે. હવે એ રેગ્યુલર થઈ ગયું છે ને, અને એને પણ ફાવી ગયું છે અને અમને પણ ફાવી ગયું છે, ધાનુને દિશાને પણ ફાવી ગયું છે. કાંઈ વાંધો આવતો નથી. હા, આગળ જતાં કાંઈક નિર્ણય લેશું. જો આમને આમ નોકરી રહેશે તો પછી કંઈક કરવું પડશે. તો ચાલો, ઘરનું કામ અત્યારે તો કરી લઈએ. જો લાદી એટલી બધી ખરાબ થઈ જાય ને, અઠવાડિયું ન થાય ને લાદી ખરાબ થઈ જાય, તો આજે તો મેં નિરમા પાવડર નાખી અને એકદમ ઘસી લીધી હતી ભાઈ. અને ઝાડના એટલા બધા પાન ખરે છે ને, ખબર નહીં આ પાનખર ઋતુ જાય છે કે નથી જતી અમારા ઘરેથી, ખબર નથી કાંઈ. હે ને, જો એટલા બધા કુંડાની અંદર પાન હોવા છતાં બહાર પણ એટલા જ પાન હોય છે અને પાનના હિસાબે જ એટલી માટી આવી જાય અંદર. ને સવાર સાંજ બે ટાઈમ એટલું બધું સાફ સફાઈ રાખીએ ને તો પણ એટલી માટી અને એટલા પાન ભેગા થઈ જાય ને કે ન પૂછો વાત. તો બસ મારું તો આ જ કામ હોય સવારના પોરમાં, ફળિયું કાં તો વાળી નાખવાનું અને કાં પછી તો ધોઈ નાખવાનું. ચાલો, મસ્ત એવું ફળિયું થઈ જાય ને એટલે આખો દિવસ એમ થાય કે જાણે બધું જ ઘરનું કામ થઈ ગયું. એક કિચન અને એક આંગણું, આ બે વ્યવસ્થિત હોય ને તો મજા જ આવી જાય ભાઈ લાઈફ જીવવાની, હે કે નહીં? મેં બધું જ આખું ફળિયું વાળી નાખ્યું, બંને દરવાજા ધોઈ નાખ્યા સરસ મજાના, કુંડાને પાણી પાઈ દીધા સરસ, અને ત્યાર પછી ચકલાના, કૂતરાના બધા જ કુંડા, ડોલ બધું જ ભરી લીધું. અમારા સામે જે રાવણો છે ને એને પણ સરસ રીતે સાફ કરી નાખ્યું, એના પણ પાન બાન જે કાંઈ ખર્યા હતા એ પણ સાફ કરી નાખ્યા અને પાણી પણ આપી દીધું. આ સમયે નિખિલભાઈ આવી ગયા છે નીચે. ચાલો, એ નાસ્તો કરી લે, હમણાં થોડીક વારમાં જ એ જતો રહેશે. એમને પણ આપણે વિદાય આપી દઈએ. નિખિલ મને મળવા માટે આવ્યો છે. પાણી પીતો રહે છે. ના ના, હું આઈસલા સુધી ઉપર નહીં પડતો. ત્યાં બધું મારે પાણી પીતા રાખવાનું. નિખિલના એક મિત્ર છે જેને આજે રાજકોટ જવાનું છે, એટલા માટે નિખિલને આજે બસમાં જવાનું નથી. એને આજે એક ફાયદો થઈ ગયો, નિખિલ આજે ગાડીમાં નિરાતે બેસીને જવાનું છે, એટલા માટે તો એ લેટ ગયો છે. નહીં તો સવારમાં વહેલા જ એ નીકળી જાય, 6, 6:30 અથવા તો 7 વાગ્યાની બસ હોય તો એ બસમાં એમને ટાઈમે પહોંચવું પડે. પણ આજે ગાડીમાં જવાનું છે એટલે એકદમ શાંતિથી જાય છે. ચાલો, આપણે નિખિલભાઈને વિદાય આપી દઈએ. નિખિલને રજા આપી અને દિશા પણ અંદર આવી ગઈ અને એઝ યુઝ્યુઅલ એને પણ કામ બધું જ શરૂ કરી નાખ્યું. એને કિચન મસ્ત એવું સાફ કરી નાખ્યું. જો કેટલું ચકચકાટ એને કિચન સાફ થઈ ગયું. સવારના પોરમાં નાસ્તો બનાવી લીધો તો દિશાએ મસ્ત કડક ક્રિસ્પી એવી ભાખરી અને ચા. નિખિલ જ્યારે ઘરે હોય ને ત્યારે એને એકદમ સાદું અને સિમ્પલ જ ભાવે.
એ એમ જ કે કોઈ તામઝામ કર્યા વગરનું મારા માટે ભોજન બનાવજો ભાઈ, એને તો એના માટે એવું જ ભોજન બને. ચાલો હું પણ બહારનું બધું જ કામ કરી અને નાહી ધોઈ અને આવી ગઈ છું મંદિર ઘરની અંદર ઠાકોરજીની સેવા કરવા માટે. મેં મસ્ત ઠાકોરજીને જગાવી દીધા, ત્યાર પછી ઠંડુ પાણી પીવડાવી દીધું ઠાકોરજીને અને ત્યાર પછી સ્નાન આદિ કરાવી દીધું. મસ્ત તૈયાર કરું છું અત્યારે. જો કેટલા સુંદર લાગે છે. અલકાવલી ધરી દીધા છે, ગળાના હાર ધરી દીધા છે, કુંડળ ધરી દીધા છે, પાઘ છે, બધું જ સરસ મજાના આભૂષણો ધરાવી દીધા છે, એક પછી એક. જો લાગે છે ને સુંદર, કેવા લાગે છે. એમાં પણ ઓઢણી ઓઢે ને ત્યાર પછી તો એટલા સુંદર લાગે ને કાંઈ. ચાલો હાથમાં આપણે આપી દઈએ મુરલી. હમણાંથી બને ને એટલો લગાવ ઓછો લાગે ને એટલું વધારે સારું. લગાવમાં મીન્સ કે મીણ, અને મીણ જેટલું ઓછું લાગે ને એટલું વધારે સારું. હું છે આ મુરલીની અંદર ને એવી રીતે મીણ લગાવતી હતી ને, એ હમણાંથી મીણ લગાવતી નથી. કારણ કે ઉનાળો છે ને, તો આપણને જેમ ગરમી થાય ને એમ આપણે એવો ભાવ રાખીએ કે ઠાકોરજીને પણ કદાચ ગરમી થતી હોય, તો બને એટલું લગાવ છે એ ઓછો લગાવીએ. એને માથે મુગટ ધારણ કરવાનો હોય એટલે ત્યાં તો લગાવવો જ પડે, તો આછો લગાવીએ હે ને. ચાલો અત્તર પણ ઠાકોરજીને એટલું વાલું છે ને, સુગંધી ખૂબ જ વાલી છે ઠાકોરજીને, તો એક ડબ્બીમાં ભરીને પણ મૂકી દઈએ અને આજુબાજુ જે વસ્ત્ર છે એના ઉપર આપણે થોડું છાંટી દઈએ એને. ચાલો ત્યારે બધા જ જે રમકડા છે ને ઠાકોરજીના એ મસ્ત રાખી અને થોડીક વાર માટે આપણે ઠાકોરજીને ખેલાવી પણ લઈએ. જો કેટલા સુંદર લાગે છે અને મલક હસે પણ છે, એવો ભાવ થાય આપણને ને. ચાલો છારીજી બંટાજી બંને ભરી લીધા છે. મસ્ત એવા આપણા ગાર્ડનના ઝીણા ફૂલ આવ્યા છે ને. બહુ ઝાઝા ફૂલ હમણાંથી નથી આવતા, પણ તોય આપણું કામ તો ચાલી જ જાય છે. અને ઠાકોરજીને ધરાવાય ને એટલા ફૂલ તો કમસે કમ નીકળી જ જાય છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. સેવા કરીને તરત જ હું આવી ગઈ પાછી અથાણું લઈને હે ને. અથાણામાં વારે હાથ ફેરો કર્યા જ રાખવો પડે છે. 2 દિવસ તો સતત આવી રીતે બહાર જ રાખવાનું છે અથાણું. લગભગ આજે સાંજે અથવા તો કાલે હવે આપણે ઝીલાની અંદર આ અથાણાને ભરી લેવાનું છે. જો તેલ આપણે વારે કેટલું નાખ્યા કરીએ છીએ એ બધું જ તેલ પી જાય છે સંભાર. અને કેરી પણ એટલી મસ્ત બની ગઈ છે. જો આ ગુંદાનું અથાણું પણ ખૂબ જ મસ્ત બન્યું છે. એમાંથી પણ તેલ બધું જ ગાયબ થઈ ગયું છે. જોયું ને, બધું જ તેલ પીવાઈ ગયું છે. તો થોડું તેલ આપણે અત્યારે પણ ઉમેરી દેશું ને ફરી પાછું મૂકી દેશું, રાહ જોશું. ચાલો ત્યારે જમવાનો સમય પણ થઈ ગયો છે. આજે દિશાએ રસોઈ બનાવી છે અને રસોઈમાં છે કોબીનું શાક, રોટલી, સંભાર અને કેરી. ચાલો જમી કાઢવી અને ફ્રી થઈ ગયા છે. અત્યારે તાનુબેન હમણાંથી મોડી ઉઠે છે અને અમે એને જગાવતા પણ નથી. એ 10 વાગે પણ ઉઠે ને 10:30 વાગે પણ ઉઠે. ઘરનું બધું જ કામ થઈ જાય ને ત્યાર પછી જ દિશા એમને ઉઠાડે, કારણ કે એને આરામ પણ થઈ જાય અને અમારે બધું કામ પણ થઈ જાય. તો ચાલો તાનુબેન અત્યારે હવે કાંઈ બપોરે સુવાનું કાંઈ ઝટ નામ લે નહીં. તાનુને મોડે સુધી જગાવી અને સોડાવી દીધી અને વહેલી ઉઠાડી પણ દીધી. ચાલો સાંજનો સમય થઈ ગયો છે અને ખુશનુમા વાતાવરણ છે અત્યારે. ખબર નહીં કેમ આજે વાદળા જ દેખાય છે અને પવનમાં પણ એટલી નમી છે ને, ઠંડો પવન છે. ચાલો હું અને તાનુ બંને આવી ગયા છીએ અત્યારે બહાર. હજી નાસ્તો કરવાનો તાનુને પણ બાકી છે. તો ચાલો અમે આવી ગયા છીએ હિંચકે હે ને. બહારનો કચરો જોઈને તમને લાગશે કે પાછા પાન કેટલા બધા ખર્યા હતા. ચાલો હું અને ધાનુ બંને આવી ગયા છીએ અત્યારે બહાર. અને અમારી શેરીમાં અત્યારે બધા જ ઘરની બહાર બેસી જાય ભાઈ. અત્યારે ઘરમાં કોઈને ન ગમે. જો બહારનું વાતાવરણ સારું હોય ને તો બહાર બધા પોતપોતાના ઘરના આંગણામાં બધા બેઠા જ હોય.
ચલો મારી અને ધાનુ માટે નાસ્તો આવી ગયો છે. મારા માટે તરબૂચના પીસ કાપી દીધા છે દિશાએ, અને ધાનુ માટે જ્યુસ બનાવી દીધું છે. અને જો આ સાડી જુઓ છો ને, અમારા પાડોશી છે રેણુકાબેન, એમના હાથમાં જે સાડી છે ને, એ સાડી અમે બધાએ લીધી છે મંદિરમાંથી. અને મંદિરમાં અમારે હમણાં ઉત્સવ છે, કથા છે, તો અમે બધા જ એક સરખી સાડી પહેરવાના છીએ ભાઈ. આ સાડી એટલી મસ્ત છે ને, અને અમે બધા સત્સંગી બધા સાથે સાડી પહેરશું ને તો કેટલા સુંદર લાગવાના છીએ. તો મારી પણ સાડી આવી ગઈ છે ને મેં પણ બ્લાઉઝ સીવવા પણ નાખી દીધું છે ભાઈ. જ્યારે પ્રસંગ હશે ને ત્યારે હું તમને બતાવીશ, એ સાડી પણ બતાવીશ અને પહેરેલી પણ બતાવીશ. અને અમારો આખો સત્સંગ મંડળ જ્યારે અમે બધા એકી સાથે સાડી પહેરશું ને તો એ પણ હું તમને બતાવીશ અને બધાને મળાવીશ પણ તમને. તો ચાલો અત્યારે બહારના ફળિયા વાળવાનો સમય થઈ ગયો છે. થોડીક વાર ધાનુ રમે છે ને ત્યાં સુધીમાં ફળિયા વાળી લઈએ. એને હજી તો મને એમ હતું કે ધાનુબેન રમે છે ને તો વાળી લઉં, ત્યાં તો ધાનુબેન આવી પણ ગઈ. પણ અત્યારે છે ને એ હેરાન પરેશાન ન કરે. જો એને કુકુને અંદર પૂરી દીધું, એને હું ફળિયા વાળતી હતી ને તો એને કુકુને પૂરી લીધું. એને કુકુની સાથે રમવું છે. બોલો, જોયું ને, ધાનુના આવા તોફાન હોય. ચાલો કુકુને બહાર કાઢી લીધો અને બહારનું ફળિયું પણ હમણાં ફટાફટ વાળી લઉં. અત્યારે વાતાવરણ એટલું ખુશનુમા હતું ને. આજ નિખિલ ગયો છે ને તો ક્યારની પપ્પા પપ્પા કરે છે અને પપ્પાને મિસ કોલ વિડીયો કોલ કર્યા જ કરે. ચાલો અત્યારે એ રમતે ચડી ગઈ છે. જો કેટલી મજા આવે છે. બહારના ફળિયા બળિયા વળાઈ ગયા છે. પાછા કૂતરાના ડોલ, કુંડા, ચકલાના બધું જ ભરી લીધું છે. અત્યારે ચકલા તો હવે નહીં આવે, પણ સવારમાં આવીને એ તરત જ પાણી પીવા લાગશે. જો અમારી સામે જે લીમડો છે ને એમાં લીંબોળી એટલી સરસ મજાની આવી છે, કાંઈ મેં તમને બતાવીને જોઈને તમે. એને અમારી સામે જ ઘટાદાર લીમડો છે. ખૂબ જ સરસ મજાની અત્યારે વાતાવરણ થઈ ગયું છે અને ઝાડ પાન એટલા લીલા છમ થયા છે ને, ખબર નહીં આટલા બધા પાન ક્યાંથી અને કેમ ખરે છે ને એ જ નથી દેખાતું. ઝાડવા ઉપર તો એટલા લીલા પાન દેખાય છે ને, નીચે ખબર નહીં કેમ એટલા બધા સૂકા પાન ક્યાંથી આવી જાય છે. જુઓ, અમે લીંબોળી જોઈએ છીએ. લીંબોળી કેટલી સુંદર મજાની છે અત્યારે તો. ચાલો ત્યારે સાંજની રાત પડવા આવી. બહારનું બધું કામ થઈ ગયું છે. આજે તમને આખા દિવસનું રૂટીન બતાવ્યું, કારણ કે સવારે એટલું બધું કાંઈ દેખાડાનું નહીં, એટલા માટે. જોઈએ આપણે દિશા શું કરે છે. દિશા શું કરો છો બેન? કપડા ઠેકાણે કપડા ઠેકાણે પડે છે. બધા સંકેલા હતા અને હજી બીજા બધા ઘણા બધા થઈ ગયા ને કપડા. બીજો ઘણો હતો ને એ બાકી હતો. ચલો દિશાબેન એ કરે છે અને સાક્ષી શું કરે છે? સાક્ષી બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ભાખરી રહી છે હવે અને રોટલી રહી છે ધ્યાની. બાકી શાક અને થઈ ગયું છે ખીચડી, શાક અને ભાખરી 2-3 ચોળવાની રહી છે અને રોટલી રહી છે. હા, રોટલી ને ભાખરી બધું કરવાનું છે ને. રોટલા છે નહીં, નહીંતર તો રોટલાય કરવાના હોય. હા, એની જગ્યાએ ખીચડી છે ને. હા, હું બને ત્યાં સુધી ઘઉં ઓછા ખાઉં છું, તો બાજરાના રોટલા અને શાક આવું તેવું ખાતી હોય. તો આજે બાજરાનો લોટ ખલાસ થઈ ગયો છે એટલે સાક્ષી અમારા માટે સરસ મજાની મગ દાળની ખીચડી બનાવી છે અને શાક. ચાલો કિશનભાઈ આવી ગયા છે. કિશનભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા ડ્યુટી ઉપરથી. તડકો કેવો છે કેસા? બહુ તડકો છે. હે ને, ગરમી કેવી તડકો ને લાગે? આજે બાપ બફારો છે. છે આજે. બફારો છે. આમ વાદળા છે ને? મારી મોસા છે. મોડ પડ્યો? ઓહ, સમજી છે. કાલ તો સમજી. ઓહ. જો તો આમ વરસાદ છે, આમ તાપ છે, આમ બાપ છે, ક્યાંય રહેવાય એવું નથી. કાળ ઝાળ ગરમી છે. શું થશે ખબર નહીં હવે. ચાલો અત્યારનું રૂટીન જો આવું છે. બધા પોતપોતાના કામ કરે છે. ધાનુબેન મમ્માની સાથે રમે છે. એમ બોલાવતું પછી તું શું કહેતી હતી? દાદીને હાય કીધું? હાય. ચક્કર નથી.
ઓ તારે ગમ હાથ બાદ ખાંડી જાય ગમ છે રોટી વાવ ગમગમોતી છે યમી યમી કોની છે તાનુબેનની છે કિશન ચાચુ આવે ને તો ધાનુ ચાચુની સાથે એટલી રમીને ખૂબ જ રમી અને અંતે બેસી ગઈ મમ્મા પાસે જમવા માટે. અને હું અત્યારે બનાવું છું કટકી કેરીનું અથાણું, હે ને, જે ચાસણીનું બનાવીએ ને આપણે તડકા છાયાનું, એ બનાવવાની તૈયારી કરું છું. કેરીને છીણી ઝીણા ઝીણા પીસ કરી અને એને અત્યારે જ હળદર મીઠામાં નાખી દઈશ. એ અત્યારે પ્રોસેસ કરવાની છે અને પાછી ઢાંકીને મૂકી દઈશું. કાલ સવારે પાછું એને લેવાના છીએ. આજ ફરી વખત માર્કેટે જઈ કેરી લઈ આવી છું અને કેરી એટલી સરસ મજાની હતી ને. આ નાની નાની કેરી હતી, કેસર કેરી છે જેની જાળી ઓછી હોય. તો ચાલો 1.5 કિલો કેરીનો જ ખાલી આપણે કટકી કેરી કરવાની છે. જો કટકી સમારી લીધી છે એકદમ મસ્ત, એને નહીં બહુ નાની કે નહીં બહુ મોટી. ચાલો એની અંદર જોઈતા પૂરતું નમક અને જોઈતા પૂરતી હળદર નાખી દઈશું અને આગળની પ્રોસેસ આપણે કાલે જોવાના છીએ. ચાલો ત્યારે મળીએ આગળ. છેક સુધી વ્લોગ જોયો એના બદલ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું તમારા બધાનો. ચાલો ત્યારે નવી ઉમંગ અને ઉત્સાહની સાથે આ વ્લોગની પૂર્ણાહુતિ કરીએ અને આવતા વ્લોગની તૈયારીઓ કરીએ. ચાલો ત્યારે કેવો લાગ્યો તમને મારો આજનો વ્લોગ? જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.